નવસારીમાં લાંચની માંગનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો હતો। મરીન પોલીસ સ્ટેશન વર્ગ 2 ના પોલીસ ઇન્સ્પેક્ટરે લાંચ પેટે આઈફોનની માંગણી કરી નવસારી એસીબીની સફળ ટ્રેપ ગોઠવી ઝડપી પાડ્યો હતો। ફરિયાદી નવસારી જિલ્લામાં આવેલ ધોલાઈ બંદર ખાતે જતી બોટોના માલિકને છૂટક લાઇટ ડીઝલ ઓઇલનો પરવાનો ધરાવી વેચાણ કરે છે। આ કામના આક્ષેપિતે તેઓને અસલ પરવાનો લઈને પોલીસ સ્ટેશન બોલાવ્યા હતા અને તમારે છૂટક લાઇટ ડીઝલનું વેચાણ કરવું હોય તો મારો વ્યવહાર કરવો પડશે, નહીતર ધંધો બંધ કરાવી દઈશ તેમ કહી હાલમાં નવો લોન્ચ થયેલ એપલ કંપનીના આઈફોનની માંગણી કરી હતી। પરંતુ ફરિયાદી એપલ કંપનીનો આઈફોન આપવા માંગતા ન હોય એસીબીનો સંપર્ક કરી ફરિયાદ કરી હતી। જે ફરિયાદના આધારે એસીબી ટીમે લાંચના છટકાનું આયોજન કર્યું હતું। જે લાંચના છટકા દરમિયાન આક્ષેપિત દિનેશ જમનાદાસ કુબાવત પોલીસ ઇન્સ્પેક્ટર નાઓએ ₹1,44,900ની કિંમતનો આઈફોન મોબાઈલ સ્વીકારી સ્થળ પર પકડાઈ જઈ ગુનો આચર્યો હતો। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ નવસારી।